ગુજરાતીઓ હંમેશાથી જ ખાવાના હરવા ફરવાના શોખીન રહ્યા છે. નવી નવી જગ્યાઓ જોવા અને તેના વિશે જાણવા માટે ગુજરાતીઓ હર હંમેશ તત્પર રહે છે. વેકેશન અને તહેવારોની રજાઓમાં પરિવાર અને મિત્રો સાથે પોતાનો થેલો પેક કરીને ફરવા ઉપડી જતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ એક એવું કપલ છે કે જેઓ દેશના 8 રાજ્યો ફરી વળ્યા છે, અને તે પણ પોતાની જ કારમાં. કાર એવી કે જેમાં રસોડા સહિતની સામગ્રી પણ આવી જાય. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટના એક કપલે પોતાની જ કારમાં મિની ઘર બનાવી દીધું છે. વોઇસ ઓફ ડે સાથે આ કપલે ખાસ વાતચીત કરી છે. તો જોઈએ કઈ રીતે છે એમની કાર અને કઈ રીતે કરે છે તે અલગ અલગ રાજ્યોમાં અને દેશોમાં ટૂર. મિત્રો, મારું નામ નવીન પંડ્યા છે. મારું નામ કાજલ પંડ્યા છે. અમે છેલ્લા ઘણા વર્ષથી ફરી છીએ. અમારા મેરેજના 12 વર્ષ થયા છે. 12 વર્ષમાં તો આમ તો ઘણું ફર્યા છીએ, અને બાયકાસ્ટ અમે બ્રાહ્મણ છીએ. તો અમે જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે સૌથી મોટો અમને ચેલેન્જ આવતું હોય છે જમવાનું. અને એમાંય આપણે રાજકોટવાળા, તો રાજકોટવાળાને તો તમને ખ્યાલ જ છે કે ચટપટું અને તીખું એવું ખાવાનું જોતું હોય છે. અને જ્યારે બહાર જાય અને માણસો જ્યારે એમ કંઈક ગુજરાતી તો મીઠું બનાવી દે, અને જ્યારે ગુજરાત બહાર નીકળીને ત્યારે સૌથી મોટો આવે છે કે નોનવેજ. અમે નોનવેજ નથી ખાતા, એટલે અમને નથી પસંદ. બાકી આપણને કોઈ એવો વિરુદ્ધ નથી, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અમે નડતા હતા. અમે છેલ્લી જ્યારે અમે ટ્રીપ હતી મહારાષ્ટ્રની, 4 ધામ પણ અમે કર્યા, ત્યારે પણ અમને આ મોટો ઇસ્યુ આવ્યો હતો કે પૈસા દેતા પણ સારું જમવાનું નથી મળ્યું. અને ત્યારે મારા વાઈફે શું ચેલેન્જ ભોગવી હતી, કાજુ તે શું ત્યાં કર્યું હતું? ત્યારે પૈસા દઈને પણ હોટલમાં અમારે જાતે બનાવવું પડતું હતું. અને ગુજરાત બહાર જ્યાં બી તમે નીકળો છો તો વેજ નોનવેજ સાથે હોય છે, જે અમને નથી ફાવતું. અને બસ ગાડીમાં પછી અમને આઈડિયા આવ્યો કે આપણી પાસે કોઈ એવું સેટઅપ હોય કે ફટફટ બની જાય, તો રસોઈ કરતાં ફક્ત અડધી કલાક પણ નથી થતી, તો ફટફટ બની જાય છે. એટલે મને એ વિચાર આવ્યો કે આપણી પાસે આવી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. અને ત્યાર પછી અમે વરસે કે રીતે ફર્યા. તમે કદાચ પાણીપુરી ખાવા જાઓ ત્યારે લાલ કલરનો એક બાટલો જોતા હોય છે, જે આમ તો ગેરકાયદેસર હોય છે કે તમે એ બાટલો તમે ના ફેરવી શકો, પણ છતાંય એ બાટલો લઈને અમે વરસે ફર્યા. અને એ જ્યારે અમારા મિત્રોએ જોયું ત્યારે એવું કીધું કે ભાઈ તું કાંઈક નવીન કરે, તો તું આ બધી જગ્યાએ જાસ, તું જમવાનું બનાવે, ભાભી જમવાનું બનાવે, તો આને તું સોશિયલ મીડિયામાં લઈ જા. તો ત્યારે જઈએ અને મેં ઘણા વિડીયો જોયો. એકચ્યુઅલ આ જે કન્સેપ્ટ છે ને એ વિદેશનો છે. ઓકે, તો મારી પાસે ઓલરેડી હજી એક કાર છે જે અમારી ફેમિલીની કાર છે. તો એક ગાડી તો બધા ફેમિલી હોય, તો ત્યારે મેં એક નાની એવી ગાડી છોડાવી. અને આ ગાડી છોડાવવાનું પણ એવું જ કારણ છે કે જ્યારે મેં એક સર્વે કર્યો, કેમ કે હું જોબ કરું છું, તો હું સારી એવી પોસ્ટમાં છું, તો એમાં અમારે ડેટા કલેક્ટ કરવાનો હોય છે. તો એવા ડેટા કલેક્ટ કર્યો ને, તો આજે 15-20 લાખની ગાડી બહુ ઓછા વ્યક્તિ પાસે હોય છે. તો ત્યારે મેં સર્વે કરતાં એક એવી ગાડી લીધી જે વેગેનાર. મેં બુક કરાવી હતી સ્વિફ્ટ ડિઝાયર, ને ત્યાંથી મેં વેગેનાર લીધી છે. કેમ કે ઇકો છે, ઇકો એક ગાડી છે જેમાં પણ સારું એવું સેટઅપ થઈ જાય છે, અને એક છે મારુતિ વેગેનાર. તો મેં વેગેનારને પસંદ કરી, કેમ કે વેગેનાર ક્યાંક ને ક્યાંક મેં ઘણું એવું જોયું હતું કે સક્સેસ મોડલ છે અને ફેમિલિયર ગાડી છે. અને ઇકો આપણે લઈને જાય છે તો વધુ પડતું પાર્ટીમાં ચાલતી હોય, ટ્રાવેલમાં ચાલતી હોય, તો મેં કીધું એની કરતાં આપણે થોડીક એક વેગેનાર લઈ. અને પછી જ્યારે વેગેનાર ગાડી લીધી અને પછી ઘણું સર્ચ કર્યું, બધું ચેક કર્યું, અને આ મારું જે અત્યારે મેં બનાવ્યું એ મારું બીજું કે ત્રીજું સેટઅપ હશે. ઓકે, અને ત્યારબાદ કાજુ, મારા વાઈફ છે જે કાજલ નામ છે, પણ એને પ્રેમથી કાજુ કહું છું, એને આખી આ ગાડીનું મને ડિઝાઇન કરી આપ્યું. હવે કેમ કે થોડુંક એમની જોબ એ પ્રકારની છે, તો એમને આખી મને કારનું ડિઝાઇન કરી આપ્યું. તો કાજુ, તે ડિઝાઇન કઈ રીતે કરી એક મિત્રોને જણાવજો. એમાં એવું છે કે પહેલા આપણે જ્યારે હવે ફરવા જઈએ છીએ ને, ત્યારે વાર તહેવારે જ્યારે ભીડ હોય ને બહુ જ, ત્યારે અમે 4 ધામ ગયા ને, તો અમને એક રૂમના 10,000 થી 15,000 પર નાઇટના ચાર્જીસ કીધા. હવે આપણે મિડલ ક્લાસ ફેમિલી એટલે 10-15,000 આપણી માટે તો બહુ મોટી વાત કહેવાય એક રાતના. એટલે અમને વિચાર આવ્યો કે ત્યારે અમુક 1-2 રાત અમારે ગાડીમાં પણ એવી રીતે કાઢવી પડી કે ક્યાંય હોટલમાં જગ્યા જ નહોતી. પછી અમને વિચાર આવ્યો કે ભાઈ ગાડીમાં જ બેડ બનાવી નાખીએ. તો હવે નાની ગાડીમાં બેડ ને સેટઅપ બધું બહુ ચેલેન્જીસ હતું, છતાં પણ અમે ટ્રાય કરી, કોશિશ કરી કે મારે બધી જ વસ્તુ ઇઝીલી કિચન સેટઅપ, કે જે મારે ઇઝીલી જે વસ્તુ જોઈએ છે મને ફટાફટ મળી પણ જાય, અને સેટઅપ એવું કે એકવાર અંદર ગાડી અંદર વયા ગયા પછી કોઈ પણ જાતની આપને પરેશાની ના રહે. તો બસ હું
આવું બધું સર્ચ કરતી હતી અને મને માઇન્ડમાં આ ડિઝાઇન બેઠી એટલે પછી મેં કરી અને આમાં બધું જ અંદર સેટઅપમાં આવી ગયું છે. વોશરૂમ પણ છે, કિચન પણ છે, ગેસ સ્ટવ પણ છે અને કોઈ ઘરની બધી સામાનથી માંડીને બેડ, શું કહેવાય, ટુવાલ, પેલું નાવાની ડોલ બધું જ છે આ ગાડીમાં અને બધું જ વ્યવસ્થિત એડજસ્ટ થઈ જાય છે. બસ અને પછી અમે આ ગાડી તૈયાર કરી અને હવે એવી જ જગ્યાએ ફરી છીએ કે જ્યાં કંઈ જ નથી હોતું. અનએક્સપ્લોર જગ્યા અમે એક્સપ્લોર કરી છીએ અને ઇવન નાના ગામડામાં પણ જાય છીએ અને લોકોને ત્યાં પણ ઇન્કમ મળી રહે એવો અમારો ઉદ્દેશ હવે અમે કર્યો છે. એટલે અમને બધું સારું બેનિફિટ પ્રોવાઈડ મળી રહે છે. અને જ્યારે તમે અનએક્સપ્લોર જગ્યા ઉપર જાઓ છો ત્યાં કોઈ સુવિધા વ્યવસ્થા નથી હોતી, ત્યાં અમને આ ગાડી અમારી બહુ જ કામ આવે છે. અને અમે એવા જંગલમાં રોકાયેલા છીએ પણ ક્યાંય પણ અમને આના લીધે પ્રોબ્લેમ નથી પડી. જે સૌથી સારા એક્સપિરિયન્સ કહીને તો અત્યાર સુધીની ટ્રીપમાં જ્યારે આપણે બહાર નીકળતા હોય તો આપણને જ્યારે અંધારું વાળી તો આપણને એવું વિચાર આવે કે ભૂત. ઓકે, તો આજ સુધી અમને એવો કોઈ એક્સપિરિયન્સ નથી થયો. અને જ્યારે બધા અમને પૂછતા હોય, અમારા ફ્રેન્ડ છે, મિત્ર છે, તો એ બધા પૂછતા હોય કે યાર તમે બહાર આવી જગ્યાએ જાઓ તો તમને આવા એક્સપિરિયન્સ નથી દેતા. તો અમે અત્યાર સુધીમાં 3 થી 4 વખત તો સ્મશાનમાં રોકાયેલા છીએ. ઓકે, ત્યારથી જ અમને ખબર પડી કે જો વસ્તુ જ્યારે તમને ખબર છે તો કોઈ જમવાનું પીરશું ને એમાં કીડો દેખાય જાય તો આપણે નથી જમતા, પણ એ પહેલાં તો આપણે આરામથી જમતા હોય. તો એમ જ્યારે તમને ખબર છે કે આ જગ્યા ઉપર થઈ ગયું તો બીક લાગે. તો અમે ઉત્તરાખંડમાં એક જગ્યા છે જ્યાં જગ્યાનું નામ શું હતું? ઈથારના એવી જગ્યા છે કે ત્યાં અમે જ્યાં મહાદેવના મંદિરે રોકાણા ત્યારે અમને આઈડિયા આવ્યો કે અમે 2 દિવસ રહ્યા પછી કે આ સ્મશાન છે. કેમ કે ગામમાં તો શું હોય, નાના સ્મશાનો જેમ સિટી જેવાનું હોય. અને આ ગાડી પણ અમે બનાવીને એ રાજકોટથી બહાર ક્યાંય બનાવી નથી. અત્યારે તો ઘણી ફેસિલિટી થઈ ગઈ. જો અમદાવાદ, વડોદરા જાઓ તો ઘણું સારું પણ આ બની શકે. પણ રાજકોટમાં જ્યારે મેં ગાડીનું આવું બનાવું, મારી પાસે ડિઝાઇન તૈયાર હતી, પણ જ્યારે મિસ્ત્રી પાસે જઈને તો બધાએ મને ગાંડો જ કીધો છે. કેમ કે નવી ગાડી, મારી ગાડીના 3 વર્ષથી અને છેલ્લા 2 વર્ષથી આ રીતે છે. તો બધા કે આવું શું કામ કરો છો? ત્યારે માંડ એક બાપાનો ગોઈતા છે, અત્યારે હવે નથી, તો એને ગોતીને માંડ આ સેટઅપ બનાવ્યું. હવે વિચારી છીએ કે હવે અમને અપગ્રેડ કરી, કેમ કે હવે માણસો જોઈ છે. પહેલાં અમે અમારા મોજથી ફરતા હતા, હવે માણસો થોડુંક જોઈ છે. તો હવે વિચારી છીએ કે આને એક લેવલ અપ લઈ જાય. અને આ કારની અંદર તમે વિચારો ને કે અમારે સૌથી મોટી જે બહેસ થઈ હતી ને એક જ હતી કે સિંગલ બર્નર ચૂલો, ડબલ બર્નર ચૂલો. ઓકે, કેમ કે નાની ગાડી છે તો અમારા વાઈફ કંઈ એઝ અ ડિઝાઇનર કે ભાઈ આપણે સિંગલ બર્નર રાખશું તો આમાં સારી એવી જગ્યા મળશે. મેં કીધું ના, આપણને લાગે ભૂખ, તો મેં કીધું આપણે ડબલ બર્નર રાખી ક્યાંય પણ જાય તો ફટફટ છે ને બની જાય કે ભાઈ તું રોટલી બનાવતી હોય તો હું ફેરવી શકું, અથવા કોઈ તું જમવાનું બનાવશું હું હલાવતો રહું. એવું જો ડબલ બર્નર હોય તો એ શક્ય થાય. ઓલો સિંગલ બર્નર છે ને તો એમાં ક્યાંક ને ક્યાંક જમવાનું બનાવીને રાખ્યું હોય તો એ ઠરી જાય, પછી રોટલી બનાવો. તો માન કરીને એને મનાવીને પછી આમાં ડબલ બર્નર ચૂલો રાખ્યો. અને એ પણ સૌથી જે નાનો છે ને એ મેં માન ગોતી અને એમાં રાખ્યો. અને સૌથી જે મોટો પ્રશ્ન હોય છે, ઓકે, કેમ કે મારી સાથે મારા વાઈફ પણ એક લેડીઝ છે જે ટ્રાવેલ કરે છે અને વેગેનાર ગાડી નાની, જેમાં પણ મેં આટલો વસ્તુ રાખી છે. હવે તમે વિચારો, જે મેરિડ લોકો જઈને ખબર જ હશે કે લેડીઝને હારે લઈને જતા હોય તો કદાચ કબાટ આખો હારે લઈ જાય. હવે તો આ ગાડીમાં અમે એ પણ લઈ જાય છીએ. તો જ્યારે તમે જોશો કે અમારા 3 થી 4 ઠેલા હોય છે, એ ઉપરાંત અમારા આટલા સામાન હોય છે, પણ છતાં અમે ગાડી ક્યાંય પણ ઊભી રાખી તો આ ગાડી બહાર એક પણ સામાન તમને નહીં દેખાય. ના અમારું ટેબલ, ના અમારી ખુરશી, કે અમારો કોઈ પણ સામાન. અને લાસ્ટ અમે ટ્રીપ મારી હતી 22 દિવસની, ઓકે, જે અહીંથી પિંડારી ગ્લેશિયર હતું. અમારું ગ્રુપ જ છે, અરાઉન્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં 500થી વધુ લોકો આ રીતે ટ્રાવેલિંગ કરે છે, કપલમાં બધે સાથે. અને બધેની ગાડીમાં આ જ રીતે સેટઅપ છે, બધું છે. તો ત્યારે અમે જે કોર નીકળે છે એ કોર એક મેસેજ નાખે તો એ લોકો એ રીતે અમે જોઈન થાય. હા, રાજકોટમાં અને આમ જોવા જાવ તો ગુજરાતમાં પણ હજી અમને કોઈ એવું મળ્યું નથી. તો અમે તો ઈચ્છીત છીએ કે આ રીતે કોઈને ફરવું હોય તો અમને જોઈન કરે, કેમ કે એજમાં અમે ઘણા નાના છીએ હજી. તો કોઈક સાથે હોય તો અમને એટલી સેફટી થાય. કેમ કે અહીંથી જ્યાં સુધી અમે દિલ્હી જવું, દહેરાદૂન જવું,
મુંબઈ જવું પછી અમને સથવારા મળતા હોય છે. તો અમે ઈચ્છીએ છીએ કે કોઈ નાની ગાડી બનાવવાનું રીઝન એ છે કે બધા પાસે મોટી ગાડી નથી હોતી, એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે તમારી પાસે નાની ગાડી છે ને ઓછા પૈસા છે તો બી તમે બહુ સારી રીતે ફરી શકો છો. એના માટે તમારી પાસે લક્ઝરી કાર કે લક્ઝરી વસ્તુ જોવી જરૂરી નથી. તમે ઓછી વસ્તુમાં પણ અને ઓછા પૈસામાં પણ તમારા સપના પૂરા કરી શકો છો. કે ત્યાં આલુ પરોઠો 20 રૂપિયાનો મળે, જેમાં દહીં પણ આપે છે, સબ્જી પણ આપે છે. એટલે કેટલું પછાત વર્ગ હશે જેને ખબર નથી કે તમે ત્યાં રેકડી ઉપર આલુ પરોઠો ખાવા જાઓ ને તો 50 થી 60 રૂપિયા છે, તો ત્યાં 20 રૂપિયામાં તમને સબ્જી આપે છે, તમને દહીં આપે છે. અને અમારો ધ્યેય જ એ છે, અમે ટ્રીપ જ એવી મારી છે કે આપણે નાના નાના ગામમાં જાય જ્યાં ફરવાલાયક એવા સ્થળ છે જ્યાં લોકો જાય. અને અમે અત્યારે જે નેક્સ્ટ લેવલની ગાડી બનાવવા માંગીએ છીએ એનું કારણ એક જ છે કે એવી ગાડી બનાવી જેમાં આપણે ગુજરાતમાં ટ્રાવેલ કરી શકીએ. ગુજરાતમાં ટ્રાવેલ કરવું ને તો સૌથી મોટો ઇસ્યુ આવે છે કે ગરમી, આપણું વાતાવરણ. તો આ ગાડીમાં નહીં મારે હજી 1.5 લાખ રૂપિયા નાખવા પડે, જેનું સોલાર નખાવવું પડે છે, ઉપર સોલાર નખાવવું પડે જેથી પાવર મેનેજમેન્ટ થાય અને ગાડી આખી રાત એસી અને બીજી જે લાઇટ છે એ આપણને જરૂરિયાત પ્રમાણે મળી રહે. તો પછી હું શું કામ ઉપર ગાડી ના બનાવવું બીજે, કેમ કે હવે જ્યારે મારા મમ્મી પણ ઘણી વખત સાથે આવતા હોય છે તો ત્યારે એ મોટો અમારા પ્રોબ્લેમ થતો હોય છે. તો બસ એ જ વસ્તુ છે કે ફરવું છે અને એ રીતે ફરવું છે ને એવી જગ્યાએ કે જે હોટલ પણ નથી કે એવું પણ નથી. અને હા, જ્યારે અમારા વિડીયોમાં પણ ઘણી કમેન્ટ આવતી હોય તો એનો પણ હું આ સોશિયલ મીડિયા દ્વારા અને આ ન્યૂઝ ચેનલ દ્વારા હું કહીશ કે હોટલમાં અમે જઈએ ને મિત્રો તો અમને સામેથી પૈસા મળે છે, પણ એ વસ્તુ અમને નથી ગમતી. હોટલમાં જઈને રહેવું એનું કોઈ અમે એવું નથી કહેતા ના જવું જોઈએ, હોટલમાં જવું જ જોઈએ, પણ એક બધાના શોખ છે તો એ અમારો એક નવો શોખ છે, એના લીધે તેને અમે આમ ફરી છીએ. પણ અમે હોટલમાં જઈએ તો હોટલવાળા અમને પૈસા દે છે. હવે અમે થોડાક એડવેન્ચર પણ કરી છીએ, એટલે જ્યારે અમે પહાડની ટોચ ઉપર જઈને રોકાઈ છે ને ત્યારે ત્યાં કોઈ જ સુવિધા નથી હોતી, એટલે આપણી સુવિધા આપણે સાથે લઈને ચાલવી પડે છે. એટલે અમે અમારી સુવિધા સાથે લઈ અને પહાડની ટોચ ઉપર પણ નાઇટ્સ રોકાયેલા છીએ. 18 ને 22 દિવસ મેં મારી છેલ્લી ટ્રીપ 22 દિવસ હતી, એનો ખર્ચો 18,000 હતો, જેમાં અમે 2 વખત હોટલ રાખેલી હતી, કેમ કે અહીંથી જાય આવી ત્યારે હોટલ રાખેલી હતી. ઘણી જગ્યાએ અમે બહાર જમવાનું પણ જમતા હોય છે. એ ઉપરાંત આમાં જે આપણો ખર્ચો હોય તો મેક્સિમમ અમારો ખર્ચો છે પેટ્રોલ અને ટોલ, આ મેક્સિમમ અમારો ખર્ચો છે. તો જ્યારે તમને ફરવાનો ખર્ચો છે તો બસ એનો એક રસ્તો આપણે કાઢવો જોઈએ, અને એ રસ્તામાં મને તો આ બહુ સુવિધાવાળું લાગે છે. આ સેટઅપ અમે બનાવ્યું ફક્ત 10 થી 12,000માં. બીજી બધી જે વસ્તુ છે જેમ કે આ ટેબલ છે, ખુરશી છે, એ બધું તમે મોટું ગણી લો 15,000 રૂપિયા હશે. તો બસ આજે 20-25,000 રૂપિયામાં જો આવું થઈ જતું હોય તો પછી શું કામ આ રીતે ના ફરાય? કાંઈ ના કરો, નહીં કરો. એક બીક હોય છે કે બહાર એકલા રહેવું કે માણસો ખરાબ આ તે, તો એવું કંઈ નથી હોતું. તમે એકવાર એક્સપિરિયન્સ કરો અને તમે કોઈ પણ માણસોને પૂછો તો માણસો તમને બહુ સારા જ મળે છે. જે ફેમિલી વાળા છે, ગામમાં છે, ઘર છે જે લોકોના, એ લોકો તમને મોસ્ટલી ટુરિસ્ટને હેલ્પ કરતા જ હોય છે. તો તમને બી એ લોકો જગ્યા પ્રોવાઈડ કરે છે સેફ, કે જ્યાં તમે તમારી ગાડી પાર્ક કરી અને તમે સૂઈ શકો છો. એટલે એવો ડર બી રાખવાની જરૂર નથી કે ગુજરાત બહાર કે ઇન્ડિયામાં તમે ક્યાંય બી ફરો છો તો તમને ખરાબ જ એક્સપિરિયન્સ થાય છે. ના, અત્યાર સુધી અમને બહુ સારા જ માણસો મળ્યા છે ને સારા જ એક્સપિરિયન્સ થયા છે. આપણે જેવું વિચારી એવું થાય. અને સોશિયલ મીડિયામાં જે તમે ઘણું ખરું જોતા હશો કે દર વખતે એવું નથી, પણ સેફટી તમારા હાથમાં હોય છે. તમે કોઈ માણસોને જોવું છો તો તમારે સમજવાનું અને પછી તમારે એ જગ્યાએ રોકાવું છે કઈ રીતે છે. અને બાકી જેન્ટ્સ હોય તો કોઈ વાંધો જ નથી, પણ લેડીઝ હોય ત્યારે આ રીતે તમે વિચારતા હોય તો ઘણું ખરું તમારે ધ્યાન રાખવું. બાકી મારું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગુજ્જુ કપલ 1 અને મારી યુટ્યુબ ચેનલ છે ગુજ્જુ કપલ ટ્રાવેલર, આમાં ગમે ત્યારે તમે મારા નંબર માંગશો તો આરામથી હું નંબર આપીશ. મારી સાથે ફરવા આવવું હોય તો પણ છૂટ છે, પણ બસ વસ્તુ એક જ છે કે તમારું કામ તમારે કરવાનું છે, કેમ કે આ છે કેમ્પિંગ, કાર કેમ્પિંગ.